મિત્રો, આપણા ઘરમાં દરેક દિવસ પૂજાપાઠ કરીએ છીએ, દેવદેવીની આરાધના કરીએ છીએ, પણ ઘણીવાર એવું બને છે કે આપણે પૂજાના નાના નાના નિયમોનું પાલન નથી કરતા અને એ જ નિયમો જ આપણા જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ લાવવા માટે બહુ જરૂરી છે. આજે હું તમને એવી 5 અગત્યની વાતો જણાવીશ, જે દરેક પૂજા કરનાર વ્યક્તિએ યાદ રાખવી જોઈએ. પણ તે પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી, શેર કરી, કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્યથી લખજો. જેમાં પ્રથમ નિયમ છે દીવાથી દીવો પ્રગટાવવાનો મહિમા. મિત્રો, આપણા ભારતીય સંસ્કૃતિમાં દીવાના પ્રકાશને અતિ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. માત્ર પ્રકાશ ફેલાવવા માટે જ નહીં, પણ જીવનમાં અંધકાર દૂર કરવા, સકારાત્મક ઉર્જા ફેલાવવા અને ઘરમાંથી દરિદ્રતા તથા રોગ બીમારી દૂર કરવા માટે દીવો પ્રગટાવવાની પરંપરા ચાલતી આવી છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે યત્ર દીપસ્ત્ર લક્ષ્મી, એટલે કે જ્યાં દીવો પ્રગટે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. દીવો એટલે તેજ, પ્રકાશ, જ્ઞાન અને પવિત્રતા. આપણે જ્યારે સંધ્યા સમયે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે ઘરમાંથી નકારાત્મકતા ઉર્જા દૂર થઈને દેવતાઓનો આશીર્વાદ ઘરમાં પ્રવેશે છે. હવે અહીં એક અગત્યની વાત સમજજો. એક દીવાથી બીજો દીવો પ્રગટાવવો ક્યારેય અશુભ નથી ગણાતો. કેટલાક લોકો માનતા હોય છે કે દીવાથી દીવો પ્રગટાવવાથી ઘરની લક્ષ્મી ઘટે છે અથવા ઘરનો તેજ વહેંચાઈ જાય છે, પણ હકીકતમાં એ ખોટી માન્યતા છે. વાસ્તવમાં એક દીવાથી બીજો દીવો પ્રગટાવવાથી ઘરમાં પ્રકાશ વધે છે અને પ્રકાશ વધે એટલે સકારાત્મક ઉર્જા વધે છે. આપણું જીવન પણ એક દીવા જેવું જ છે. જો એક દીવો બીજા દીવાને પ્રગટાવે તો પહેલા દીવો બુઝાતો નથી, પરંતુ બંને સાથે તેજસ્વી બનીને વધુ પ્રકાશ ફેલાવે છે. એ જ રીતે જ્ઞાન, સુખ અને સમૃદ્ધિ વહેંચવાથી ક્યારે ઓછું થતું નથી, પરંતુ વધુ ગુણિત બનીને વધે છે. એટલે પૂજા દરમિયાન કે આરતી વખતે એક દીવાથી બીજો દીવો પ્રગટાવવો એ ઘરમાંથી દરિદ્રતા, બીમારી અને દુઃખ દૂર કરીને આનંદ અને સુખ સમૃદ્ધિ લાવે છે. ઘણા શાસ્ત્રો ગ્રંથોમાં પણ ઉલ્લેખ છે. સ્કંદ પુરાણમાં લખ્યું છે કે દીપ જ્યોત હંતઃ પાપ દીપ જ્યોત હંતઃ તમ, એટલે દીવાના પ્રકાશથી પાપ દૂર થાય છે અને અંધકાર પણ દૂર થાય છે. દીવો માત્ર ઘી કે તેલથી બળતો નથી, પણ એ આપણા સદ્ભાવ, ભક્તિ અને સકારાત્મક વિચારોનું પ્રતીક છે. આપણા ઘરમાં રોજ સવારે અને સાંજે દીવો પ્રગટાવવાની પરંપરા રાખવી જોઈએ. સવારે દીવો પ્રગટાવવાથી દિવસભર સુખ શાંતિ રહે છે અને સાંજે દીવો પ્રગટાવવાથી રાત્રિનો અંધકાર નાશ પામે છે. ઘરમાં બીમારી અને દરિદ્રતા દૂર કરવા માટે ખાસ કરીને તલનું તેલ વાપરી દીવો પ્રગટાવવો ખૂબ શુભ માનવામાં આવે છે. મારા મિત્રો, દીવો માત્ર એક સામાન્ય જ્યોત નથી, એ તો દેવી શક્તિનો અવતાર છે. તમે વિચાર્યું છે જો ઘરમાં વીજળી જાય તો તરત અંધકાર છવાઈ જાય છે, પણ નાનકડો દીવો પણ અંધકારને હરાવી પ્રકાશ ફેલાવી શકે છે. તેવી જ રીતે આપણા જીવનના અંધકારમાં ભક્તિનો દીવો પ્રગટે તો મુશ્કેલીઓ, બીમારી, દરિદ્રતા અને ચિંતા બધું દૂર થઈ જાય છે. એટલે યાદ રાખજો, એક દીવાથી બીજો દીવો પ્રગટાવવો એટલે ઘરમાં પ્રકાશ, આરોગ્ય અને સમૃદ્ધિનો પ્રવાહ લાવવો. ઘરમાં દીવો બળે એટલે દરિદ્રતા નહીં, પરંતુ દેવી કૃપા ટકશે. બીજો નિયમ છે કંકુથી ચાંદલો કરવાનો મહિમા. મિત્રો, આપણી ભારતીય પરંપરામાં પૂજા વિના જીવન અધૂરું છે, પરંતુ પૂજા દરમિયાન નાના નાના નિયમોનું પાલન કરવું પણ એટલું જ અગત્યનું છે. તેમાં એક મુખ્ય નિયમ છે દેવી દેવતાઓનો ચાંદલો કરવો. હવે વિચારજો, આપણે કોઈ મહેમાનના ઘરે આવે તો એને ખાલી બોલાવીને ખુરશી પર બેસાડીએ અને એની સાથે કોઈ સ્વાગત ન કરીએ તો એ અપૂર્ણ રહે છે. તેમજ પૂજામાં જો દેવી દેવતાઓને ચાંદલો કર્યા વગર ફક્ત દીવો અગરબત્તી દેખાડીને તો પૂજા અધૂરી ગણાય છે. ચાંદલો કરવાનો અર્થ શું છે? એ દેવતા પ્રત્યે આપણા આદર, શ્રદ્ધા અને સન્માનનું પ્રતીક છે. ચાંદલો એટલે દિવ્યતાનું આહવાન, દેવી દેવતાઓને આમંત્રણ આપવું કે હે દેવ, તમે અહીં ઉપસ્થિત રહો અને અમને આશીર્વાદ આપો. પરંતુ અહીં એક વિશેષ વાત યાદ રાખવી જરૂરી છે. દેવી દેવતાઓને હંમેશા કંકુથી જ ચાંદલો કરવો. કંકુ એ સુહાગનું, સમૃદ્ધિનું અને સૌભાગ્યનું પ્રતીક છે. ખાસ કરીને માતા દેવીને ચાંદલો કરતી વખતે કંકુનો જ ઉપયોગ થવો જોઈએ, કારણ કે માતા દેવીને લાલ રંગ અત્યંત પ્રિય છે. લાલ રંગ ઉર્જા, શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. જો કંકુ ઉપલબ્ધ ન હોય તો હળદરનો ચાંદલો કરી શકાય, કારણ કે હળદર પણ પવિત્રતા, આરોગ્ય અને સુખનું પ્રતીક છે.
પરંતુ ખાલી રાખ, અગરબત્તી કે કોઈ પણ અશુદ્ધ વસ્તુ વડે ચાંદલો કરવો એ અયોગ્ય છે, કારણ કે એ દેવતાઓની આરાધનાને અધૂરી બનાવી દે છે. હવે તમે વિચારશો કે આ નાનું કંકુનું ટીકું કરવાથી શું ફેર પડે, પરંતુ મિત્રો, જે રીતે નાની ચાવી વડે મોટું તાળું ખુલી જાય, તેવી જ રીતે પૂજાના આ નાની ક્રિયા વડે દેવકૃપાનું મોટું દ્વાર ખોલી નાખે. કંકુ એક આધ્યાત્મિક રહસ્ય પણ છે. કંકુમાં રહેલો લાલ રંગ આપણા મનના ત્રીજા નયન આજ્ઞાચક્રને પ્રભાવિત કરે છે. જ્યારે આપણે ચાંદલો કરીએ છીએ, ત્યારે એ સ્થાન પર દિવ્ય ઉર્જા એકાગ્ર થાય છે. એથી મનમાં શાંતિ, આત્મવિશ્વાસ અને ભક્તિનો પ્રવાહ વધે છે. શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે કંકુ વિના દેવી આરાધના નિષ્ફળ, એટલે કે દેવીની પૂજા કંકુ વિના કરશો તો તે સંપૂર્ણ ફળ મળતું નથી. તેથી જ દરેક મંદિરમાં માતાજીની મૂર્તિને લાલ કંકુનો ચાંદલો કરવામાં આવે છે અને એ સાથે ફૂલ, નારિયેળ કે પ્રસાદ પણ અર્પણ કરવામાં આવે છે. એક વાત વધુ યાદ રાખશો, દેવી દેવતાઓને ચાંદલો કરતા પહેલા હંમેશા મન શુદ્ધ રાખવું જોઈએ. માત્ર હાથમાં કંકુ લઈને તિલક લગાવી દેવું પૂરતું નથી, પણ મનથી પ્રાર્થના કરવી જોઈએ કે હે દેવી દેવતા, આ નાનકડા કંકુના ચાંદલાથી હું તમારો આશીર્વાદ માંગુ છું. મારા ઘર પરિવાર પર સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસાવો. મારા મિત્રો, કંકુનો ચાંદલો એટલે દેવતા પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ અને પ્રેમનું જીવંત પ્રતીક. ચાંદલો કર્યા વગર પૂજા એ એવી છે જેમ કે પાણી વગર ફૂલ, જે દેખાય તો સુંદર પણ તેમાં જીવન નથી. એટલે હંમેશા યાદ રાખજો, પૂજા કરતી વખતે દેવ દેવતાને કંકુથી ચાંદલો કરવો જ જોઈએ. આ નાની લગતી ક્રિયા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આરોગ્યનો અખૂટ પ્રવાહ લાવે છે. ત્રીજો નિયમ છે પૂજા સમયે શુદ્ધતા અને પવિત્રતા. પૂજા એટલે દેવને સ્મરણ કરવું, આરાધના કરવી, આશીર્વાદ માંગવો. પરંતુ એક વાત હંમેશા ધ્યાનમાં રાખવી, દેવતા ભક્તિથી પ્રસન્ન થાય છે, પણ ભક્તિ ત્યારે જ ફળ આપે છે જ્યારે આપણું મન અને શરીર બંને શુદ્ધ હોય. ઘણા લોકો રોજિંદા જીવનની ઉતાવળમાં શું કરે છે, ખાય અને તરત જ પૂજા પાસે બેસી જાય છે, કે પછી ક્યારે હાથ ધોયા વગર દીવો પ્રગટાવી દે છે. ક્યારેક તો કામના વસ્ત્રોમાં જ પૂજા કરી નાખે છે. પરંતુ આ બધી બાબતો પૂજા માટે યોગ્ય નથી ગણાતી. શાસ્ત્રોમાં લખ્યું છે, શુદ્ધિ સ્મરણાત પુષામ, એટલે કે સ્મરણ કરવાથી પણ મન શુદ્ધ થાય છે અને શુદ્ધ મનથી કરેલી આરાધના જ દેવતાઓ સુધી પહોંચે છે. પૂજા પહેલા સૌ પ્રથમ શરીરની શુદ્ધતા રાખવી જરૂરી છે. હાથ મોં ધોઈ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી હળવા મનથી પૂજામાં બેસવું જોઈએ, કારણ કે શુદ્ધ શરીર એટલે સ્વચ્છ મંદિર અને ભલા ક્યારે કોઈ દેવતા અશુદ્ધ મંદિરમાં નિવાસ કરે. બીજી વાત છે મન શુદ્ધિ. માત્ર નહીં લીધું એટલે પૂરતું નથી. મનમાંથી પણ દ્વેષ, ઈર્ષા, ક્રોધ અને લોભને દૂર કરવો જરૂરી છે. જેમ પાણી વડે શરીર ધોઈએ છીએ, તેમજ સારા વિચારો વડે મનને ધોઈએ છીએ. જો મનમાં નકારાત્મકતા રહેશે તો પૂજાનો સાચો આનંદ નહીં મળતો. એટલે હવે જુઓ, પૂજામાં ઉપયોગમાં લેવાતી દરેક વસ્તુ પણ શુદ્ધ હોવી જોઈએ. ફૂલ તાજા હોવા જોઈએ, પ્રસાદ સાફ વાસણોમાં હોવો જોઈએ, પાણી તાજું ભરેલું હોવું જોઈએ. ક્યારેક લોકો સુકાયેલા ફૂલ કે બાસી પાણી ચડાવી દે છે, પરંતુ યાદ રાખજો, દેવને બાસું કે અશુદ્ધ ચડાવવું એ આપણા અવગણનાનું પ્રતીક છે. દેવોને એ જરૂરી નથી કે ભોગ કેટલો મોટો છે, દેવોને મહત્વ છે ભોગ શુદ્ધ છે કે નહીં. એક વારની વાત છે, એક ભક્ત દરરોજ મંદિરમાં તાજું ફૂલ લઈને જતો. એક દિવસ એને ફૂલ ન મળ્યું એટલે એને મનમાં અફસોસ થયો કે આજે હું દેવને શુદ્ધ ફૂલ અર્પણ કરી શકીશ નહીં. એ દિવસે એ ખાલી મનથી ઓમ બોલી પ્રાર્થના કરી દેવતા પ્રસન્ન થઈ ગયા, કારણ કે એના મનની શુદ્ધતા સૌથી મોટી ભેટ હતી. આથી સમજવું જોઈએ કે પૂજામાં વસ્તુઓ કરતાં પણ વધુ મહત્વ છે મનની પવિત્રતાનું. ઘરમાં દરરોજ પૂજા કરનાર દરેક વ્યક્તિએ એક નિયમ રાખવો જોઈએ કે હું પહેલાં શરીર અને મન શુદ્ધ કરીશ, પછી જ પૂજામાં બેસીશ. આ નાની બાબત ઘરમાં શાંતિ અને સકારાત્મક ઉર્જા લાવે છે. એટલે મિત્રો, યાદ રાખજો, પૂજા માત્ર દીવો અગરબત્તી બતાવવાની રીત નથી. પૂજા એ એક પવિત્ર સંવાદ છે ભક્ત અને ભગવાન વચ્ચેનો, અને આ સંવાદ ત્યારે જ ફળદાયી બને છે જ્યારે મન, શરીર બંને શુદ્ધ હોય. શુદ્ધતા વિના પૂજા એ એવી છે જેમ કે કાદવમાં ખીલેલું ફૂલ જ દેખાય છે તો પણ એની સુગંધ નથી. ચોથો નિયમ છે મંત્રોચ્ચારનું મહત્વ. મિત્રો, પૂજા એટલે દેવતાની સાથે સંવાદ. આ સંવાદમાં દીવો, ફૂલ, અગરબત્તી, પ્રસાદ બધી વસ્તુઓ એક માધ્યમ છે, પરંતુ સાચો સંવાદ તો મંત્રોચ્ચાર વડે જ શક્ય છે. ઘણા લોકો શું કરે છે, ફટાફટ દીવો પ્રગટાવી દે, ફૂલ ચડાવી દે, અગરબત્તી દેખાડી દે અને પૂજા પૂરી માની લે, પણ એ પૂજા ખાલી શરીરથી થયેલી ગણાય છે.
આત્માથી નહીં. દેવતાઓ સુધી આપણી શ્રદ્ધાનો અવાજ પહોંચાડે છે. મંત્ર વગર ક્રિયા યત્ન વગરનો જપ પણ જો ભક્તિથી કરવામાં આવે તો દેવતાઓ પ્રસન્ન થઈ જાય છે. પરંતુ યાદ રાખજો, મંત્રોચ્ચાર વિના પૂજા એ નિર્જીવ શરીર જેવી જ છે. મંત્ર એ માત્ર શબ્દ નથી, એ તો સ્પંદન છે, શક્તિ છે, ધ્વનિ તરંગ છે. જેમ દરિયામાં ઉભેલી નાની લહેરો દૂર સુધી તરંગો ફેલાવે છે, તેમ મંત્રના ઉચ્ચારથી બ્રહ્માંડમાં પવિત્ર તરંગો પ્રસરે છે. વિચારો, ઓમ એક અક્ષર જ મંત્ર છે, પરંતુ એના ઉચ્ચારથી કેટલી શાંતિ અનુભવાય છે. ઓમ એ વિશ્વનું મૂળ નાદ છે, દેવતાઓ સુધી પહોંચાડનાર શ્રેષ્ઠ માર્ગ છે. હવે કોઈને લાંબા મંત્ર આવડતા ન હોય તો ચાલે, પણ ઓછામાં ઓછું નાનું મંત્ર અવશ્ય બોલવું જોઈએ. જેમ કે શિવજી માટે ઓમ નમઃ શિવાય, શ્રી કૃષ્ણ માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય, માતાજી માટે જય માતાજી, વિષ્ણુ માટે ઓમ વિષ્ણવે નમઃ. આ નાનકડા મંત્ર પણ પૂજાને પ્રાણ આપે છે. મિત્રો, એક દીવો પ્રગટાવવો એ તો દેવને પ્રકાશ આપવું છે, પરંતુ મંત્રોચ્ચાર એ દેવ સાથે વાત કરવી છે. જો દીવો પ્રગટાવીને મન બેસી જશો તો એક તરફી ભેટ થઈ જાય છે, પરંતુ મંત્રોચ્ચારથી દેવતાને આપણી સાથેનો ભક્તિ સંદેશ મળે છે અને દેવતાનો આશીર્વાદ આપણા સુધી પહોંચે છે. એક વખત એક સંતે કહ્યું હતું, દીવો પ્રકાશ આપે પરંતુ મંત્ર આત્માનો પ્રકાશ છે. આ વાક્યમાં બહુ મોટું રહસ્ય છે. દીવો ઘરને પ્રકાશિત કરે છે, પરંતુ મંત્ર આપણા હૃદયને પ્રકાશિત કરે છે. એટલે મિત્રો, પૂજામાં ક્યારે મંત્રોચ્ચાર છોડશો નહીં. ભલે નાનો જ મંત્ર બોલો, ભલે એક જ વખત બોલો, પણ મનથી બોલો. દેવતાઓને અવાજ ગમે છે, પણ એ અવાજ પાછળ હૃદય એના કરતાં પણ વધારે ગમે છે. મંત્ર વગરની પૂજા એ એવી છે જેમ કે સંગીત વગરનું ગાન. સ્વર તો છે, પણ મધુરતા નથી. પાંચમો નિયમ છે પ્રસાદનું મહત્વ અને વિતરણ. મિત્ર, પૂજાનું અંતિમ અને અત્યંત પવિત્ર તત્વ છે પ્રસાદ. પૂજામાં દીવો પ્રગટાવ્યો, ચાંદલો કર્યો, ફૂલ ચડાવ્યા, મંત્રોચ્ચાર કર્યા, પરંતુ પ્રસાદ વિના પૂજા અધૂરી ગણાય છે. પ્રસાદ એટલે માત્ર ફળ, મીઠાઈ કે નાળિયેર નથી. પ્રસાદ એટલે દેવતાઓની કૃપા, આશીર્વાદ અને દેવી શક્તિનો અંશ. અર્થાત પ્રસાદ સ્વીકારવાથી જીવનના બધા જ દુઃખો દૂર થઈ જાય છે. જ્યારે આપણે દેવને ફળ, મીઠાઈ કે ભોગ અર્પણ કરીએ છીએ, ત્યારે એ ખોરાક એક સામાન્ય વસ્તુ નથી રહેતી. એ દેવી શક્તિથી પવિત્ર બની જાય છે. પછી જ્યારે આપણે એ પ્રસાદ સ્વીકારીએ છીએ, ત્યારે દેવતાઓની કૃપા આપણી અંદર પ્રવેશે છે. અને હવે એક મહત્વની વાત, પ્રસાદ હંમેશા વહેંચવો જોઈએ. પૂજા કર્યા પછી પ્રસાદ એકાએક ખાઈ લેવાનો નથી, પરંતુ પરિવારના દરેક સભ્યો સાથે વહેંચવો જોઈએ. કારણ કે પ્રસાદ એકતાનું પ્રતીક છે. જે ઘરમાં પ્રસાદ વહેંચાય છે, ત્યાં પ્રેમ વધે છે, કલહ દૂર થાય છે અને સદ્ભાવ ટકે છે. એકવાર એક ગરીબ ભક્ત દરરોજ મંદિરમાં ભક્ત એક ફૂલ અને થોડું પાણી અર્પણ કરતો. એક દિવસ એની પાસે કશું ન હતું તો એણે પોતાનું એક નાનું સુકાયું ખજૂર દેવને અર્પણ કર્યું. પૂજા પછી એ ખજૂર પ્રસાદ તરીકે સૌને વહેંચી દીધું. એ દિવસે એ ભક્ત જીવનમાં એવું સુખ આવ્યું કે કદી ભૂખ્યો રહ્યો નહીં. કેમ? કારણ કે એણે નાનકડું પણ પવિત્ર હૃદયથી વહેંચ્યું. પ્રસાદમાં ભોજન કરતાં વધારે શક્તિ છે. એમાં સકારાત્મક ઉર્જા છે. એક કણ પ્રસાદનો અર્થ છે દેવતાઓનો આશીર્વાદ. એટલા માટે મોટા સંતો પણ કહે છે, પ્રસાદ કદી ઇનકાર કરવો નહીં. હવે જો પ્રસાદ બહુ ન હોય તો પણ એને વહેંચી લેવું જોઈએ. પ્રસાદ ઓછો હોય તો પણ એની પવિત્રતા બધામાં સમાન રહે છે. જે ઘરમાં પ્રસાદ સૌને મળે છે, ત્યાં માતા લક્ષ્મી સ્થિર થાય છે. પ્રસાદ વિતરણનો અર્થ છે, હું જે મેળવું છું એ સૌ સાથે વહેંચું છું. દેવતાઓને એ જ ભાવ ગમે છે. ભક્તિનો સાચો અર્થ જ એ છે, આપવું, વહેંચવું અને સૌ સાથે લઈ ચાલવું. તો મિત્રો, યાદ રાખજો, પૂજા ત્યારે જ પૂર્ણ ગણાય જ્યારે પ્રસાદ લેવાય અને વહેંચાય. પ્રસાદ માત્ર ખોરાક નથી, એ તો દેવકૃપાનો સજીવ અંશ છે. પ્રસાદ વિના પૂજા એ એવી છે જેમ કે દીવો પ્રગટાવ્યો પણ એને બુઝાવી દીધો. પ્રકાશ થયો પણ દીર્ઘકાલ ટક્યો નહીં. આમ આ પાંચેય વાતો, દીવાથી દીવો પ્રગટાવવો, કંકુથી ચાંદલો કરવો, પૂજા સાથે શુદ્ધતા રાખવી, મંત્રોચ્ચાર કરવો, પ્રસાદ વહેંચવો, આપણા જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિના દ્વાર ખોલે છે.